ઓકે, તો આજે આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી ફિયોક્રોમોસાઇટોમા. ફિયોક્રોમોસાઇટોમા નામ ઉપરથી જ ખબર પડે કે ઇટ ઇઝ એ ટ્યુમર લાઇક કન્ડિશન. તો આપણે બધા એસ્પેક્ટ ડિસ્કસ કરશું: એનાટોમી, બાયોકેમિસ્ટ્રી, પેથોલોજી, મેડિસિન એઝ વેલ એઝ ધી સર્જિકલ એસ્પેક્ટ ઓફ ધી ફિયોક્રોમોસાઇટોમા. સૌથી પહેલા આપણે વાત કરીએ ફિયોક્રોમોસાઇટોમાની. તો એ એકચ્યુઅલી આપણી જે એડ્રિનલ ગ્લેન્ડ છે એનું જે આઉટર લેયર છે એને શું કહેશું? કોર્ટેક્સ. અને જે ઇનર લેયર છે એને શું કહેશું? મેડ્યુલા. એકચ્યુઅલી જે એડ્રિનલ હોર્મોન્સ રિલીઝ થતા હોય તે 80% they are released from the adrenal cortex, that means from the outer part, and the 20% they are released from the inner part, that means from the adrenal medulla. હવે આપણે એમ્બ્રિયોનિક ઓરિજિનની વાત કરીએ તો એડ્રિનલ મેડ્યુલા that develops 45 days before and that is derived from the neural crest cells, whereas the adrenal cortex that is the mesodermal in origin. હવે adrenal આપણે mainly pheochromocytoma, it is a tumor of adrenal medulla. Definitely it is a tumor of the catecholamines, that means the adrenaline, the noradrenaline. તો સૌથી પહેલા આપણે પાથવે જોશું કે આપણી બોડીમાં એડ્રિનાલિન અને નોરએડ્રિનાલિન પર્ટિક્યુલરલી એડ્રિનલ ગ્લેન્ડમાં કેવી રીતે બને. હવે જનરલી એડ્રિનલ કોર્ટેક્સમાં શું બનતા હતા? મિનરલોકોર્ટિકોઇડ્સ, ગ્લુકોકોર્ટિકોઇડ્સ એઝ વેલ એઝ ધી સેક્સોકોર્ટિકોઇડ્સ. પણ આપણે યાદ શું રાખવાનું છે કે એડ્રિનલ કોર્ટેક્સમાં ધ પ્રીકર્સર વોઝ ધી કોલેસ્ટ્રોલ, જ્યારે એડ્રિનલ મેડ્યુલામાં જે પ્રીકર્સર છે ધેટ ઇઝ ધી ટાયરોસિન. હવે રેટ લિમિટિંગ એન્ઝાઇમ ટાયરોસિન સૌથી પહેલા શું કરશે? ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝની પ્રેઝન્સમાં શું બનાવશે? ડાયહાઇડ્રોક્સીફિનાઇલ એલેનિન. હવે આપણને ખબર છે ટાયરોસિન ઇઝ એ નોન એસેન્શિયલ અમીનો એસિડ. ટાયરોસિન આપણી બોડીમાં કેમાંથી બને? તો કે ફિનાઇલ એલેનિનમાંથી. ટાયરોસિનનું બીજું નામ શું છે? ધેટ ઇઝ પેરા હાઇડ્રોક્સીફિનાઇલ એલેનિન. એકચ્યુઅલી ફિનાઇલ એલેનિનનો મોલિક્યુલમાં તમે હાઇડ્રોક્સિલ ગ્રુપ એડ કરો ધેટ મીન્સ ટાયરોસિન બને. ધેટ મીન્સ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ પેરા હાઇડ્રોક્સીફિનાઇલ એલેનિન. હવે ટાયરોસિન મોલિક્યુલમાં પાછી તમે હાઇડ્રોક્સિલેઝ એન્ઝાઇમ નાખો ધેટ મીન્સ ઇટ વિલ ફોર્મ ધી ડાયહાઇડ્રોક્સીફિનાઇલ એલેનિન ઓર ધી ડોપા. હવે ડોપાનું ફર્ધર શું થશે? એરોમેટિક અમીનો એસિડ ડીકાર્બોક્સિલેશન. એનું ડીકાર્બોક્સિલેશન થશે એટલે કે એમાંથી CO2 રિલીઝ થશે. હવે કોઈ પણ જગ્યાએ ડીકાર્બોક્સિલેશન રિએક્શન હોય તો બાયોકેમિસ્ટ્રીમાં આપણને ખબર છે they require B6 as a cofactor. તો ડેફિનેટલી ડોપાનું ડીકાર્બોક્સિલેશન થશે and it will form the dopamine. હવે એકવાર ડોપામિન બની ગયું, હવે અગેન ડોપામિનથી કન્વર્ઝન શું બનશે? ડોપામિનથી ફર્ધર બનશે નોરએડ્રિનાલિન, અને નોરએડ્રિનાલિનનું મિથાઇલેશન S-adenol homocysteine to S-adenosine methionine થી it will form the adrenaline. Okay, so norepinephrine, epinephrine અથવા noradrenaline અને adrenaline. જે nor that means it has the absence of the functional group in the adrenaline, that is the methyl group. હવે બીજી વસ્તુ શું યાદ રાખવાની કે અહીંયા એકચ્યુઅલી આ પાથવે સ્ટોપ નથી થતો. એકચ્યુઅલી ટાયરોસિન થી આપણને ત્રણ વસ્તુ મળી: ડોપામિન પણ મળ્યું, નોરએડ્રિનાલિન પણ મળ્યું, એઝ વેલ એઝ આપણને એડ્રિનાલિન પણ મળ્યું. હવે આપણે ભણતા બાયોકેમિસ્ટ્રીમાં કે VMA ધેટ ઇઝ વેન્ડેલિલ મેલિલિક એસિડ, ઇટ ઇઝ એ પ્રોડક્ટ ઓર યુરિનમાં જ્યારે VMA મતલબ જોવા મળે સો ધેટ ઇન્ડિકેટ્સ ધી પેશન્ટ ઇઝ સફરિંગ ફ્રોમ ધી ફિયોક્રોમોસાઇટોમા. તો જેટલા પણ એડ્રિનલ પ્રિકર્સર્સ છે that will further produce the metanephrine or the vendyl malilic acid, that is VMA. જેટલા પણ નોરએડ્રિનાલિન પ્રોડક્ટ્સ છે that will further produce the definitely normetanephrine. અને એક લેટેસ્ટ ક્વેશ્ચન આવે કે ડોપામિન ફર્ધર પ્રોડ્યુસ ધી પ્રોડક્ટ that is known as the HVA, that is homovendylic acid. ઓકે, તો આ ત્રણ બીજા ક્વેશ્ચન તમારે યાદ રાખવાનો. હવે ફિયોક્રોમોસાઇટોમા it is a tumor. Actually it is not an isolated tumor, it can be associated with the other condition. એક્ઝામ્પલ તરીકે આપણું જે ફિયોક્રોમોસાઇટોમા છે ઇટ કેન બી એસોસિએટેડ વિથ મેન એટલે મલ્ટિપલ એન્ડોક્રાઇનલ ટ્યુમર ટાઈપ, પર્ટિક્યુલરલી ટાઈપ 2. ઇટ કેન બી એસોસિએટેડ વિથ ધી VHL. It can be also associated with neurofibromatosis, but most commonly it is associated with the man type 2. હવે બીજી વસ્તુ શું આપણે યાદ રાખવાની કે ફિયોક્રોમોસાઇટોમામાં એકચ્યુઅલી આપણે રૂલ ઓફ 10 ભણતા કે 10% જે ફિયોક્રોમોસાઇટોમાના પેશન્ટ હોય એમાં જનરલી મેલિગ્નન્સી જોવા મળે, બાયલેટરલ હોય, ચિલ્ડ્રનમાં જોવા મળે, 10% કેસીસ જે છે એ ફેમિલિયર હોય. પણ એકચ્યુઅલી લેટેસ્ટ ઘણી બધી અપડેટ્સ એવું પણ કહે છે કે એકચ્યુઅલી 10% રૂલ નથી હોતો, કારણ કે જનરલી 25% મેટાસ્ટેસિસ જોવા મળે, 40% ફેમિલિયર જોવા મળે. બટ યુ કેન જસ્ટ રિમેમ્બર કે 10% નો રૂલ એવો કહે છે કે ભાઈ 10% બાયલેટરલ હોય, 10% એક્સ્ટ્રાડિનલ હોય, 10% ફેમિલિયર હોય એન્ડ 10% કેન બી પ્રેઝન્ટ ઇન ધી ચિલ્ડ્રન. ઓકે, હવે બીજી વસ્તુ શું યાદ રાખવાની કે આપણી પાસે ક્લિનિકલ ફીચર્સ કે પેશન્ટ સપોઝ કોઈ ફિયોક્રોમોસાઇટોમાનો છે તો પેશન્ટ આપણી પાસે કેવી રીતે આવશે. એકચ્યુઅલી એક ટ્રાયડ જનરલી મેડિસિનમાં આવે કે ધેટ એકચ્યુઅલી આપણને દર્શાવે કે ભાઈ પેશન્ટ જે છે એ ફિયોક્રોમોસાઇટોમાનો છે. એકચ્યુઅલી એપિસોડિક હેડેક પ્રેઝન્ટ હોઈ શકે,
it is associated with the palpitation, it is associated with the perspiration. તો palpitation, perspiration, episodic headache અને most importantly hypertension. પણ હાઇપરટેન્શન જનરલી સ્ટાર્ટિંગ ફેઝમાં જોવા મળે. હવે પેશન્ટ અનનોન કેસનો છે, સપોઝ 4th to 5th ડિકેડમાં મેઇનલી ફિયોક્રોમોસાઇટોમા મતલબ મોસ્ટ કોમન હોય, તો કોઈ પેશન્ટ જનરલી આપણી પાસે 42 અથવા 45 યર્સનો આવે. અગેન મેલ અને ફિમેલમાં પ્રિવેલન્સ જે છે સરખો છે, અને પેશન્ટ આપણી પાસે આવીને કે હાઇપરટેન્શન ના પડે તેમને એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ આપી, અને સો that patient can develop as a postural hypotension. તો even postural hypotension also is important in case of the pheochromocytoma. હવે બીજી વસ્તુ આપણે શું યાદ રાખવાની કે આપણે ઇન્વેસ્ટિગેશન શું કરશું. હવે પેથોલોજી મેં આપણે કીધું કે પેથોલોજી જે છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ફિયોક્રોમોસાઇટોમામાં સમજવું જરૂરી છે. તો પેથોલોજીમાં મેઇન વસ્તુ શું યાદ રાખવાનું, there would be tan brown, there would be enlarged tumor, there would be that resembles like the tan brown tumor, બરોબર. Most commonly microscopically in pathology, microscopically there would be specifically gel balance pattern. Gel balance pattern જોવામાં આવે. MCQ પણ પૂછે કે ભાઈ gel balance pattern તમને કયા ટ્યુમર સાથે સંકળાયેલું હોય, so that is none other than the this pheochromocytoma. In fact તમને બીજો એક ક્વેશ્ચન પૂછે કે salt and pepper nuclei, the presence of the salt and pepper nuclei that is also associated with the pheochromocytoma. બીજી વસ્તુ તમારે શું યાદ રાખવાની કે immunohistochemistry. તો KI67 જે KI67 આપણે માર્કર તરીકે યુઝ કરતા હતા ઇન ધી ઇવન બ્રેસ્ટ કેન્સર, એ માર્કર તમારે અહીંયા પણ જોવા મળે કે ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રીમાં તો KI67 નું જે માર્કર છે, ઇવન તમારું સક્સિનાઇલ ડિહાઇડ્રોજિનેસ કોમ્પ્લેક્સ ધેટ ઇઝ B, એ જનરલી પેશન્ટ છે એમાં પુઅર પ્રોગ્નોસિસ જોવા મળે, એન્ડ ધેટ પેશન્ટ્સ કેન ઓલ્સો લીડ અપ ઇનટુ ધી મેલિગ્નન્સી. બીજી વસ્તુ તમારે શું યાદ રાખવાની કે વોટ આર ધી ઇમ્યુનોહિસ્ટોલોજીકલ ફાઇન્ડિંગ્સ ધેટ કેન બી સીન ઇન કેસ ઓફ pheochromocytoma. તો ઇમ્યુનોહિસ્ટોલોજીકલ રીતે વાત કરીએ તો there should be presence of synaptodesins, chromogranin, બરોબર. chromogranin positivity આવે, S100 synaptogrenin positivity આવે. So this all indicates the patient is suffering from the pheochromocytoma. Now which are the other clinical features? હવે logically વિચારીએ તો adrenal hormone નું વધારે secretion થાય છે, so that means it can be also associated with the diabetes mellitus, it can be also associated with the hypercalcemia, but it is not associated with the hypokalemia. Okay, hyperkalemia, it is associated with the hypercalcemia, it is also associated with the diabetes mellitus. હવે બીજી વસ્તુ આપણે શું યાદ રાખવાની કે there are the other symptoms, જેમ કે mostly the patient is coming with the palpitation, headache, perspiration, but patient can also have the tachycardia, pain can be also present in the abdomen, patient can be also presenting as an pallor. So these are the other features that the patient will be coming with. Now investigations ની વાત કરીએ તો ડેફિનેટલી આના જે પ્રોડક્ટ્સ છે જે આપણે વાત કરી કે મેટાનેફ્રિન છે, નોરમેટાનેફ્રિન છે, વેન્ડાઇલ મેલિલિક એસિડ છે, તો મોસ્ટલી 24 ઓવર આપણે જનરલી યુરિન મેટાનેફ્રિનના લેવલ જોતા હોય છે. that has got the 98% sensitivity as well as specificity. પણ જ્યારે આપણે આ કરીએ તો જનરલી એમાં 2% ચાન્સીસ છે કે ફોલ્સ નેગેટિવ આવી શકે. તો જ્યારે 24 ઓવર આપણે જે યુરિન મેટાનેફ્રિનના લેવલ્સ છે એ જો પોઝિટિવ આવે અથવા BMA પોઝિટિવિટી આવે, સો ધેન વી ગો ફોર ધી પ્લાઝમા મેટાનેફ્રિન ઓર ધી પ્લાઝમા યુ કેન સે લેવલ્સ ઓફ ધી નોરમેટાનેફ્રિન. મોસ્ટલી યાદ શું રાખવાનું કે ભાઈ એક્સ્ટ્રા એડ્રિનલ પણ કોઝ હોઈ શકે. એક્સ્ટ્રા એડ્રિનલ કોઝની વાત કરીએ કેમ કે હવે એક ક્વેશ્ચન એવો આવે કે વાય એડ્રિનલ હોર્મોન્સ જે છે, એક એડ્રિનલિન છે અને એક નોર એડ્રિનલિન છે. તો એડ્રિનલિન જે હોર્મોન જે છે that is actually restricted to the adrenal gland in case of pheochromocytoma, because there is one enzyme that is only present in the adrenal gland, and that is PNMT. Okay, PNMT, that is an enzyme that is only present, okay, phenoxyethylenamine and methyl transferase, that enzyme that is only present in adrenal gland. And so noradrenaline is mainly released whenever there is a 10% cases મેં તમને કીધું કે extra adrenal હોઈ શકે. એમાં most commonly it is associated with the organ of tubercle, okay, that is in the diaphragm, and it can be also released from the carotid bodies. But in that cases mostly the noradrenaline is secreted. Adrenaline is only secreted and it is only restricted due to one PNMT. It is a rate limiting enzyme and that is only present in the adrenal gland. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે શું યાદ રાખવાની, આપણે ઇન્વેસ્ટિગેશન્સની વાત કરતા હતા તો ઇન્વેસ્ટિગેશન્સમાં 24 અવર કરાવી દો, બટ જો પોઝિટિવિટી આવે છે તો કન્ફર્મ કરવા માટે કરી શકો. પણ ઘણી બધી કન્ડિશન એવી હોય કે જેમાં ફેમિલિયલ હોય, જેનેટિક કોઈ મતલબ પ્રીડિસ્પોઝિંગ હિસ્ટ્રી હોય,
તો એવી કન્ડિશનમાં તમારે શું કરવાનું કે પેશન્ટને એસોસિએટિવ સિમ્પટમ્સ માટે જોવાનું that patient is suffering from the neurofibromatosis or the patient is suffering from the MAN or the patient is suffering from the VHL. Even it can be also associated with the Sturge-Weber syndrome. It can be also associated with the familial syndromes. તો ફિયોક્રોમોસાઇટોમાના એસોસિએશન પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ઘણીવાર કેવું હોય કે તમારે આ બધી ઇન્વેસ્ટિગેશન્સ જે છે એ નેગેટિવ આવે બટ દે આર એસોસિએટેડ વિથ ધી ફેમિલી હિસ્ટ્રી ઓર દે આર ઓલ્સો એસોસિએટેડ વિથ ધી અધર સિન્ડ્રોમ્સ સો જો કોઈ પણ પેશન્ટ ઓફ ધી ફિયોક્રોમોસાઇટોમા સ્ટ્રોંગ ક્લિનિકલ હિસ્ટ્રી હોય that means you have to rule out this kind of symptoms as well. Okay, હવે આપણે વાત કરીએ કે આ પેશન્ટના તમે એકવાર ઇવેલ્યુએશન કર્યું. Now which is the investigation of choice for the extra adrenal? તો એક્સ્ટ્રા એડ્રિનલ જે મેટાસ્ટેસિસ હતું એમાં મેઇનલી આપણે પહેલા જનરલી ઘણી બધી ટેકનિક કરતા હતા એકચ્યુઅલી પેટ સીટી જેટ ઇઝ ડન બાય ધી 18 ફ્લોરોડિઓક્સી ગ્લુકોઝ. હવે 18 ફ્લોરોડિઓક્સી ગ્લુકોઝ જનરલી આપણે જે પેટ સીટી કરતા હોય એની હાફ લાઈફ પૂછે એ પણ યાદ રાખવાની હોય છે જનરલી ધેટ ઇઝ 109 મિનિટ્સ ઓર 109 મિનિટ્સ. બીજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવો પૂછે કે વોટ આર ધી અધર ફાઇન્ડિંગ્સ. ઓકે, સપોઝ આપણે એક્સટેડિનલ ગ્લેન્ડમાં પેટ સીટી નથી કરતા તો વોટ આર ધી ફાઇન્ડિંગ્સ ધેટ કેન બી સીન ઇન ધી હિસ્ટોલોજી or in the CT scan. તો definitely બે appearance, એક light bulb sign અને એક Swiss cheese appearance that can be also seen. તો Swiss cheese appearance as well as light bulb sign that is a classical feature that can be seen in case of ફિયોક્રોમોસાઇટોમા. હવે લાઇટ બલ્બ સાઇન ઉપર હજી એક ક્વેશ્ચન મને યાદ આવે છે ઓર્થોપેડિક્સમાં જનરલી આપણે ભણીએ કે લાઇટ બલ્બ સાઇન that is also seen in case of posterior dislocation of the shoulder. Yes, posterior dislocation of the shoulder માં પણ તમને ડેફિનેટલી લાઇટ બલ્બ સાઇન જોવા મળે. ઓકે, હવે આપણે વાત કરીએ મેનેજમેન્ટની. તો મેનેજમેન્ટ મેં પહેલા જ કીધું કે હાઇપરટેન્શન આપણા માટે તકલીફ નથી. આપણા માટે તકલીફ શું છે? ધેટ ઇઝ ધી પોસ્ચરલ હાઇપોટેન્શન. તો જનરલી સ્ટાર્ટિંગમાં આપણે આલ્ફા બ્લોકર્સ આપતા હોય છે, પ્રાઇઝોસિન આપતા હોય છે, બીટા બ્લોકર્સ આપતા હોય છે, જનરલી આપણે કેલ્શિયમ ચેનલ બ્લોકર આપતા હોઈએ છીએ. પણ કેલ્શિયમ ચેનલ બ્લોકરમાં પણ એમ્લોડિપિન, નિફેડિપિન આપતા હોય. બટ હવે હું તમને એવું પૂછું કે ભાઈ વોટ ઇઝ ધી ડ્રગ ઓફ ચોઇસ ફોર ફિયોક્રોમોસાઇટોમા? તો ફિયોક્રોમોસાઇટોમા માટે જો ડ્રગ ઓફ ચોઇસ પૂછે so that is a non-selective, irreversible, non-competitive alpha antagonist. That is non-selective. Remember the words. The non-selective હોવું જોઈએ, બીજું irreversible હોવું જોઈએ and definitely non-competitive, and that is none other than phenoxybenzamine. ફાર્મેકમાં આપણે ભણીએ કે phenoxybenzamine that is a drug of choice for what? Yes, that is pheochromocytoma. હવે phenoxybenzamine માટે આપણે વાત કરી, phenoxybenzamine that is the drug, but earlier આપણે મી ટાયરોસિન યુઝ કરતા હતા. હવે મી ટાયરોસિનનું ફંક્શન શું છે કે જનરલી ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ જે એન્ઝાઇમ છે એકચ્યુઅલી એ શું કરે ટાયરોસિનનું બ્રેકડાઉન કરીને શું બનાવતું હતું? યસ, ઇટ ઇઝ ફોર્મિંગ ધી ડોપા. તો આ મી ટાયરોસિન શું કરે? બે ટાયરોસિન એકચ્યુઅલી શું કરશે કે જે ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ છે એને કન્વર્ઝન નહીં થવાથી એકચ્યુઅલી પોતાને એ એન્ઝાઇમ છે પોતા તરફ મતલબ ધેટ સ્ટ્રક્ચર રિઝેમ્બિલિટીના કારણે પોતા તરફ એટ્રેક્ટ કરશે એન્ડ ધેટ્સ વાય ધ ટાયરોસિન પાથવે હેઝ બીન સ્ટોપ. તો આ જનરલી આપણે યાદ રાખવાનું હોય છે કે અર્લિયર વી આર યુઝિંગ ધી મી ટાયરોસિન બટ નાવેડેઝ ફિનોક્સિબેન્ઝામિન આપી શકીએ, હાઇપરટેન્શનને કંટ્રોલ કરવા માટે આલ્ફા બ્લોકર્સ આપી શકીએ, બીટા બ્લોકર્સ આપી શકીએ, કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ આપી શકીએ. સો ધીસ આર ધી અધર મોડાલિટીઝ ઓફ ધી ટ્રીટમેન્ટ. બીજી વસ્તુ શું યાદ રાખવાની કે સપોઝ મેટ્સ જે છે વધારે સ્પ્રેડ છે તો દેન ડેફિનેટલી વી આર ગોઈંગ ફોર ધી સર્જરી એન્ડ ધી સર્જરી ઓફ ચોઇસ ધેટ ઇઝ નન અધર દેન ધી લેપ્રોસ્કોપિક એડ્રીનેક્ટોમી. લેપ્રોસ્કોપિક એડ્રીનેક્ટોમી that is the surgery of choice in case of yes ફિયોક્રોમોસાઇટોમા. હવે કઈ કન્ડિશનમાં તમે લેપ્રોસ્કોપિક એડ્રીનેક્ટોમી તમે પરફોર્મ નહીં કરો તો ઇટ ઇઝ નોટ પરફોર્મ જો ટ્યુમર લાર્જ હોય અને એનું મેટાસ્ટેસિસ હોય. કેમ કે ઘણીવાર કેવું હોય કે આનું જે મેટાસ્ટેસિસ છે બોન, લીવર, લંગ આ બધા ઓર્ગન્સમાં મોસ્ટ કોમન હોય. તો એવા કન્ડિશન્સમાં આપણે ધ્યાન રાખશું. ઇવન એક ક્વેશ્ચન આવે કે ફિયોક્રોમોસાઇટોમા સપોઝ પ્રેગ્નન્સીમાં છે તો તમે શું કરશો? સપોઝ ફર્સ્ટ અને સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં છે સો ધેટ મીન્સ we are going to give the alpha blocker, prazosin આપી દેવાની and then after go for the follow up and the operate. But if it is present in the third trimester then go for the delivery and then after you can perform the surgery after giving the alpha blocker in case of pheochromocytoma in case of pregnancy. હવે બીજી એક વસ્તુ તમારે આપણે શું યાદ રાખવાની છે કે ફિયોક્રોમોસાઇટોમા જે છે એકચ્યુઅલી ઇટ્સ નોટ એન આઇસોલેટેડ ડિસીઝ. मतलब જે કાર્સિનોમાસ ફ્રોમ ધી બ્રેસ્ટ, કાર્સિનોમાસ ફ્રોમ ધી લીવર એન્ડ ઇવન કાર્સિનોમાસ ફ્રોમ ધી કિડની that actually can result into this condition that is known as pheochromocytoma. ઇવન આના મેટાબોલિક જે ઇમ્બેલેન્સી છે એ પણ યાદ રાખવાનો હોય. સો ધીસ ઇઝ ઇટ. આપણે મેઇન વસ્તુ શું યાદ રાખવાની છે કે આના સ્પેસિફિક એપિયરન્સ શું છે, ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રીમાં કેવું દેખાય છે, બીજું આ સર્જરી ઓફ ચોઇસ શું છે, કઈ કઈ ડ્રગ્સ આપણે ફિયોક્રોમોસાઇટોમામાં આપી શકીએ,
what is the etiology, what are the associations of the pheochromocytoma, and that's it all about the pheochromocytoma. Thank you.